પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો. પ્રસ્તાવના. ધોરણ 9માં આપણે શીખ્યા હતા કે ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો પછી આપણે કેમ ઉર્જા સંકટ વિશે આટલું બધું સાંભળતા રહીએ છીએ? જો ઉર્જાને ના તો ઉત્પન્ન કરી શકાય, ના તો નષ્ટ કરી શકાય, તો આપણને કોઈ ચિંતા હોવી જોઈએ નહીં. આપણે ઉર્જાના સંસાધનોની ચિંતા કર્યા વિના અમર્યાદિત પ્રવૃત્તિઓ કરવા માટે સક્ષમ હોવા જોઈએ. જો આપણે યાદ કરીએ કે આપણે ઉર્જા વિશે આનાથી વધારે બીજું શું શું શીખ્યા છીએ, તો આ કોયડાનો ઉકેલ લાવી શકાય છે. ઉર્જાના વિવિધ સ્વરૂપ છે અને ઉર્જાના એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો આપણે કોઈ પ્લેટને કોઈ ઊંચાઈથી પડતી મૂકીએ તો પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે. જો આપણે કોઈ મીણબત્તી સળગાવીએ છીએ તો પ્રક્રિયા વધારે ઉષ્માક્ષેપી બને છે અને આ પ્રકારે સળગવાથી મીણની રાસાયણિક ઉર્જા ઉષ્મા ઉર્જા તથા પ્રકાશ ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે. મીણબત્તીને સળગાવવાથી આ ઉર્જાઓ સિવાય કેટલાક વાયુઓ અને ધુમાડો પણ ઉત્પન્ન થતો હોય છે. કોઈ પણ ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા અચળ રહેતી હોય છે. પરંતુ જો આપણે સળગતી મીણબત્તી પર ફરીથી વિચાર કરીએ તો શું આપણે કોઈ પણ પ્રકારે પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ ઉષ્મા અને પ્રકાશને બીજી નિપજો સાથે સાંકળીને મીણના રૂપમાં રાસાયણિક ઉર્જાને ફરીથી પ્રાપ્ત કરી શકીએ? નહીં ને? ચાલો આપણે એક બીજું ઉદાહરણ ધ્યાનમાં લઈએ. ધારો કે આપણે 100 ml પાણી લઈએ છીએ જેનું તાપમાન 348 કેલ્વિન એટલે કે 75 ડિગ્રી સેલ્સિયસ છે અને તેને એક રૂમમાં કે જેનું તાપમાન 298 કેલ્વિન એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ છે તેમાં રાખી મૂકીએ તો થોડા સમય પછી શું થશે? તમે જરૂરથી કહેશો કે પાણી ઉષ્મા ગુમાવે છે અને ઠંડુ પડે છે. શું એવો કોઈ રસ્તો છે કે જેના દ્વારા પર્યાવરણમાં ગુમાવેલી બધી ઉર્જાને એકત્ર કરીને ઠંડા થઈ ગયેલા પાણીને ફરીથી ગરમ કરી શકાય? નહીં ને? આવા દરેક ઉદાહરણ વિશે વિચાર કરતા આપણે જોઈ શકીએ કે ઉપયોગી સ્વરૂપમાંની ઉર્જા આસપાસના વાતાવરણમાં પ્રમાણમાં ઓછી ઉપયોગી ઉર્જાના રૂપમાં વિખેરણ પામે છે. તેથી કાર્ય કરવા માટે જે કોઈ ઉર્જાના સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરીએ છીએ તે વપરાઈ જાય છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે? ઉર્જાના ઉત્તમ સ્ત્રોત તરીકે કોને ગણવો જોઈએ? આપણે આપણા રોજિંદા જીવનમાં કાર્ય કરવા માટે વિવિધ સ્ત્રોતમાંથી મળતી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ટ્રેનને ચલાવવા માટે આપણે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ પ્રકાશિત કરવા માટે વિદ્યુતનો ઉપયોગ કરીએ છીએ. અથવા સાયકલ લઈને શાળાએ જવા માટે આપણે સ્નાયુઓમાં રહેલી સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિમાં સવારે ઉઠીને તમે શાળાએ પહોંચો છો ત્યાં સુધી ઉપયોગમાં લીધેલ ઉર્જાના 4 સ્વરૂપની યાદી બનાવવાની છે તથા આ વિવિધ પ્રકારની ઉર્જા આપણે ક્યાંથી મેળવીએ છીએ તે પણ જણાવવાનું છે. અને હા, આ વિવિધ પ્રકારની ઉર્જાને શું આપણે ઉર્જાના સ્ત્રોત કહી શકીએ? તો ચાલો ઉર્જાના જુદા જુદા 4 સ્વરૂપોની યાદી બનાવીને પ્રશ્નોના જવાબ મેળવીએ. સવારે ઉઠીને સૌપ્રથમ આપણે સૂર્યદેવને નમસ્કાર કરી આપણો દિવસ શરૂ કરીએ છીએ.
સૂર્ય એ ઉર્જાનો કુદરતી સ્ત્રોત છે અને તે આપણને પ્રકાશ અને ઉષ્મા ઉર્જા આપે છે. સવારે ઉઠતાની સાથે દૈનિક ક્રિયા જેવી કે બ્રશ કરવું, સ્નાન કરવું, સ્કૂલની બેગમાં જરૂરી પુસ્તકો મૂકવા વગેરેમાં આપણે સ્નાયુઓમાં રહેલી સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આ સ્નાયુ ઉર્જા આપણે લીધેલા ખોરાકમાંથી મળે છે. આમ અહીં સ્નાયુ ઉર્જા એ ઉર્જાનું એક સ્વરૂપ કહેવાય, જ્યારે ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત કહેવાય. રૂમમાં જઈએ ત્યારે પ્રકાશ મેળવવા આપણે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. તમારી મમ્મી સ્કૂલ ડ્રેસ કે અન્ય કપડાને ઇસ્ત્રી કરે છે ત્યારે તેણીની દ્વારા પણ વિદ્યુત ઉર્જા ઉપયોગમાં લેવાય છે. અહીં વિદ્યુત ઉર્જા થર્મલ પાવર પ્લાન્ટ કે જળ વિદ્યુત મથક કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વગેરેમાંથી મેળવીએ છીએ. અહીં વિદ્યુત ઉર્જા એ ઉર્જાનું સ્વરૂપ છે, જ્યારે થર્મલ પાવર પ્લાન્ટમાં વપરાતો કોલસો કે ક્રૂડ ઓઇલ, જળ વિદ્યુત મથકના કિસ્સામાં વહેતું પાણી કે ડેમ અથવા ધોધ રૂપે નીચે પડતું પાણી, જ્યારે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વપરાતું યુરેનિયમ જેવું ન્યુક્લિયર બળતણ એ ઉર્જાનો સ્ત્રોત છે. તમે શાળાએ જો સાયકલ દ્વારા જતા હોવ તો સાયકલ ચલાવવા અને ચાલીને જતા હોવ તો ચાલવામાં તમે સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરો છો. અગાઉ જણાવ્યા મુજબ આ સ્નાયુ ઉર્જા આપણને લીધેલા ખોરાકમાંથી મળે છે. આમ અહીં સ્નાયુ ઉર્જા એ ઉર્જાનું એક સ્વરૂપ કહેવાય, ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત કહેવાય. જો તમે શાળાએ અન્ય વાહન જેમ કે બસ, મોટરસાયકલ વગેરે દ્વારા જતા હોવ તો આ વાહનો ચલાવવા રાસાયણિક ઉર્જાનો ઉપયોગ થાય છે. અહીં રાસાયણિક ઉર્જા આપણને બળતણ જેવા કે પેટ્રોલ, ડીઝલ, એલપીજી, લાકડું, કેરોસીન વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. આમ અહીં રાસાયણિક ઉર્જા એ ઉર્જાનું સ્વરૂપ છે, જ્યારે બળતણ જેવું કે એલપીજી, લાકડું કે કેરોસીન એ ઉર્જાના સ્ત્રોત છે. હવે તમારી મમ્મી તમારા માટે નાસ્તો બનાવે છે ત્યારે તેણીની રાસાયણિક ઉર્જાનો ઉપયોગ કરે છે. અહીં રાસાયણિક ઉર્જા એ બળતણ જેવા કે એલપીજી, પીએનજી, લાકડું, કેરોસીન વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. આમ અહીં રાસાયણિક ઉર્જા એ ઉર્જાનું સ્વરૂપ છે, જ્યારે બળતણ જેવું કે એલપીજી, પીએનજી, લાકડું કે કેરોસીન એ ઉર્જાનો સ્ત્રોત છે. આમ પ્રકાશ કે ઉષ્મા મેળવવા માટે સૌર ઉર્જા, શારીરિક કાર્યો કરવા માટે સ્નાયુ ઉર્જા, જુદા જુદા ઉપકરણોને ચલાવવા માટે વિદ્યુત ઉર્જા, રસોઈ બનાવવા અથવા વાહનો ચલાવવા રાસાયણિક ઉર્જા વગેરે વપરાય છે. આ દરેક ઉર્જાઓ કોઈને કોઈ ઉર્જા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે. આપણે એ જાણવું જોઈએ કે ઉર્જાને તેના ઉપયોગી સ્વરૂપમાં મેળવવા માટે જરૂરી સ્ત્રોતની પસંદગી કેવી રીતે કરીએ છીએ. પ્રવૃત્તિ. રસોઈ બનાવવા માટે બળતણની પસંદગી કરવા આપણી પાસે રહેલા વિવિધ વિકલ્પો પર વિચાર કરો. રસોઈ બનાવવા માટે બળતણની પસંદગી કરવા આપણી પાસે રહેલા વિવિધ વિકલ્પોમાં 1. લાકડું, 2. કેરોસીન, 3. એલપીજી, 4. પીએનજી, 5. વિદ્યુત અને 6. સૂર્યપ્રકાશ છે. કોઈ બળતણને સારા બળતણની શ્રેણીમાં મૂકવાનો પ્રયત્ન કરતી વખતે તમે કયા માપદંડો પર વિચાર કરશો? ચાલો એવા કેટલાક માપદંડો જોઈએ કે આપેલ બળતણ આ માપદંડોમાંથી જેટલા વધારે માપદંડો પર ખરું ઉતરે એટલું વધારે સારું કહી શકાય. 1. બળતણ સરળતાથી પ્રાપ્ય હોય. 2. બળતણ સસ્તું હોય. 3. બળતણને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય તેમ હોય. 4. બળતણને સહેલી રીતે સંગ્રહ કરી શકાય તેમ હોય. 5. બળતણના દહનથી વાતાવરણમાં પ્રદૂષણ ઓછું ફેલાતું હોય. 6. બળતણ વધારે કાર્યક્ષમ હોય, એટલે કે ઓછું બળતણ વાપરીને વધારે કાર્ય મેળવી શકાય તેમ હોય.
શું તમારી પસંદગી જુદી હોત જો તમે એ જંગલમાં જીવન જીવતા હોત, બી કોઈ દૂર પર્વતીય ગામ કે નાના ટાપુ પર જીવન જીવતા હોત, સી નવી દિલ્હીમાં જીવન જીવતા હોત, ડી 5 સદીઓ પહેલા જીવન જીવતા હોત? હા, ઉપરની દરેક પરિસ્થિતિમાં રસોઈ બનાવવા માટેના બળતણની પસંદગી જુદી જુદી હશે. એ જંગલમાં જીવન જીવતા હોત તો રસોઈ બનાવવા માટે બળતણ તરીકે લાકડું પસંદ કરીશું. બી કોઈ દૂર પર્વતીય ગામ કે નાના ટાપુ પર જીવન જીવતા હોય તો રસોઈ બનાવવા માટે બળતણ તરીકે લાકડું કે સૂર્યપ્રકાશ પસંદ કરીશું. સી નવી દિલ્હીમાં જીવન જીવતા હોત તો રસોઈ બનાવવા માટે બળતણ તરીકે એલપીજી કે પીએનજી કે વિદ્યુતની પસંદગી કરીશું. ડી 5 સદીઓ પહેલા જીવન જીવતા હોત તો રસોઈ બનાવવા માટે બળતણ તરીકે લાકડાને પસંદ કરીશું. અહીં આપેલ દરેક પરિસ્થિતિમાં પરિબળો કેવી રીતે જુદા છે? અહીં આપેલ દરેક પરિસ્થિતિમાં રસોઈ બનાવવા માટેના કોઈ એક બળતણ જેમ કે લાકડુંની ઉપલબ્ધતા જુદી જુદી છે. અહીં આપેલ જુદી જુદી પરિસ્થિતિમાં બળતણના બધા જ વિકલ્પોમાંથી અમુક વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ નથી. આથી જુદી જુદી પરિસ્થિતિમાં આપણે જુદા જુદા બળતણની પસંદગી તેની ઉપલબ્ધતાને આધારે કરી છે. ઉપરની બંને પ્રવૃત્તિઓ કર્યા પછી આપણને એટલી જાણકારી મળે છે કે કેટલાક કાર્યો કરવા માટે કોઈ ખાસ ઉર્જા સ્ત્રોત અથવા બળતણની પસંદગી અનેક પરિબળો પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, 1. તે દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરે છે. 2. તે કેટલા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે. 3. તે કેટલું સરળતાથી ઉપલબ્ધ છે. 4. તેનું પરિવહન કેટલું સરળ છે. 5. તે કેટલું સસ્તું છે. 6. તે કેટલું કાર્યક્ષમ છે, વગેરે. આ એવા પરિબળો છે કે જે કોઈ ચોક્કસ કાર્ય જેમ કે રસોઈ બનાવવા માટે બળતણની પસંદગી કરતી વખતે આપણા પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરી દે છે. શું જે બળતણ પસંદ કર્યું છે તે જે કાર્ય કરવાનું છે તેના પર પણ આધાર રાખે છે? હા, જે બળતણ પસંદ કર્યું છે તે જે કાર્ય કરવાનું છે તેના પર પણ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, રસોઈ બનાવવા માટે આપણે કેરોસીન કે એલપીજીની બળતણ તરીકે પસંદગી કરી શકીએ, પણ જો આ જ બળતણ ઓરડાને ગરમ કરવા વાપરવું હોય તો આપણે વાપરીશું નહીં, બરાબર ને? ઓરડાને ગરમ કરવા માટે આપણે બળતણ તરીકે વિદ્યુત કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીશું. આ જ રીતે હવે આપણે એ કહી શકીએ કે એક ઉત્તમ ઉર્જાના સ્ત્રોત એ છે કે જે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, સરળતાથી ઉપલબ્ધ હોય અને સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય, સસ્તું હોય. ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. અશ્મિભૂત બળતણ. પ્રાચીન સમયમાં ઉષ્મીય ઉર્જાનો સામાન્ય સ્ત્રોત લાકડું હતો. કેટલીક મર્યાદિત પ્રવૃત્તિઓ માટે પવન તથા વહેતા પાણીની ઉર્જાનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. શું તમે આ પૈકીના કેટલાક ઉપયોગો વિચારી શકો? પ્રાચીન સમયમાં પવનનો ઉપયોગ શઢવાળી બોટ ચલાવવા માટે થતો હતો. આ ઉપરાંત અનાજ દળવા માટે તથા અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે પણ પવનનો ઉપયોગ થતો હતો. જ્યારે પ્રાચીન સમયમાં વહેતા પાણીનો ઉપયોગ વસ્તુઓને વહેતા પાણીના કિનારે આવેલા એક સ્થળથી બીજા સ્થળ પર લાવવા લઈ જવા માટે થતો હતો. ઉર્જા સ્ત્રોતના રૂપમાં કોલસાના ઉપયોગે ઔદ્યોગિક ક્રાંતિને શક્ય બનાવી. વધતા જતા ઉદ્યોગોને કારણે સમગ્ર વિશ્વમાં જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ થઈ. તેના પરિણામે સમગ્ર વિશ્વમાં ઉર્જાની માંગમાં પણ આશ્ચર્યજનક દરથી વૃદ્ધિ થઈ રહી છે. ઉર્જાની વધતી માંગની પૂર્તિ મોટે ભાગે અશ્મિભૂત બળતણ, કોલસા તથા પેટ્રોલિયમથી થઈ છે. માંગમાં થતી વૃદ્ધિની સાથે સાથે આ ઉર્જા સ્ત્રોતોના ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં પણ વિકાસ કરવામાં આવ્યો.
પરંતુ આ બળતણ કરોડો વર્ષો અગાઉ બને છે અને હવે તેનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે. અશ્મિભૂત બળતણ ઉર્જાનો પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે, તેથી તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. જો આપણે આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ હાલના ચિંતાજનક દરથી કરતા રહીશું તો આ ભંડાર ટૂંક સમયમાં ખાલી થઈ જશે. આવી પરિસ્થિતિને ટાળવા માટે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ કરવામાં આવી, પરંતુ આજે પણ આપણે આપણી ઉર્જાઓની મોટા ભાગની જરૂરિયાત પૂર્ણ કરવા માટે અશ્મિભૂત બળતણ ઉપર વધારે માત્રામાં નિર્ભર છીએ. અશ્મિભૂત બળતણના દહનના બીજા ગેરફાયદા પણ છે. આપણે ધોરણ 9માં કોલસા તથા પેટ્રોલિયમ પેદાશોને સળગાવવાથી થતા વાયુ પ્રદૂષણ વિશે શીખ્યા છીએ. અશ્મિભૂત બળતણને સળગાવવાથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન તથા સલ્ફરના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ હોય છે, જેને કારણે એસિડ વર્ષા થાય છે, જે આપણા પાણી તથા જમીન સંસાધનોને પ્રભાવિત કરે છે. વાયુ પ્રદૂષણની સમસ્યા ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ જેવા ગેસને કારણે ઉદ્ભવતી ગ્રીનહાઉસ અસરને યાદ કરો. અશ્મિભૂત બળતણને સળગાવવાને કારણે ઉદ્ભવતા પ્રદૂષણને જુદી જુદી પ્રવિધિઓ એટલે કે ટેકનિકો દ્વારા બળતણના દહનની કાર્યક્ષમતા વધારીને તથા દહનને કારણે ઉદ્ભવતા હાનિકારક ગેસ તથા રાખને વિવિધ પ્રૌદ્યોગિકી એટલે કે ટેકનોલોજી દ્વારા વાતાવરણમાં ભળતા ઓછા કરીને થોડા અંશે ઘટાડી શકાય છે. શું તમે જાણો છો કે અશ્મિભૂત બળતણનો ગેસ સ્ટવ તથા વાહનોમાં ઉપયોગ કરવા ઉપરાંત વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ તેને મુખ્ય બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ચાલો આપણે એક નાનકડું યંત્ર બનાવી તેના દ્વારા કેટલીક વિદ્યુત ઉત્પન્ન કરીએ અને જોઈએ કે ઉર્જાના આ મનગમતા સ્વરૂપને મેળવવા માટે શું શું કરવું પડે છે. તે અજારક એટલે કે એનેરોબિક પરિસ્થિતિમાં સડવા લાગે છે તથા વિઘટન પામી વિશાળ માત્રામાં મિથેન ગેસ ઉત્પન્ન કરે છે, જે એક ગ્રીનહાઉસ ગેસ છે. બંધોના નિર્માણને કારણે વિસ્થાપિત લોકોના સંતોષકારક પુનઃવસવાટ તથા ક્ષતિપૂર્તિની સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. ગંગા નદી પર ટિહરી બંધના નિર્માણ તથા નર્મદા નદી પર સરદાર સરોવર બંધના નિર્માણની પરિયોજનાઓનો વિરોધ આ જ પ્રકારની સમસ્યાઓને લીધે થયો હતો. ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે પ્રૌદ્યોગિકી એટલે કે ટેકનોલોજીમાં સુધારા. જૈવ ભાર. આપણે અગાઉ જણાવ્યું તેમ પ્રાચીન કાળથી લાકડાનો બળતણ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે. જો આપણે પૂરતા પ્રમાણમાં વૃક્ષો ઉગાડવાનું સુનિશ્ચિત કરીએ તો બળતણ માટેના લાકડાનો સતત જથ્થો મળતો રહેશે. તમે ગાયના છાણમાંથી બનતા છાણાઓના બળતણ તરીકેના ઉપયોગથી પણ પરિચિત છો જ. ભારતમાં પશુધનની વિશાળ સંખ્યા હોવાથી તે આપણને બળતણનો સ્થાયી સ્ત્રોત પૂરો પાડે છે. આ બળતણ વનસ્પતિ અને પ્રાણીજ ઉત્પાદન હોવાથી આ પ્રકારના બળતણ સ્ત્રોત જૈવ ભાર એટલે કે બાયોમાસ તરીકે ઓળખાય છે. તેમ છતાં આ બળતણના દહનથી વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી નથી અને જ્યારે તેઓનું દહન થાય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો ઉદ્ભવે છે. તેથી આ પ્રકારના બળતણોની કાર્યક્ષમતામાં ટેકનોલોજીકલ સુધારા જરૂરી છે. જ્યારે લાકડાને ઓક્સિજનના મર્યાદિત પુરવઠામાં સળગાવવામાં આવે ત્યારે તેમાં રહેલ પાણી તથા બાષ્પશીલ પદાર્થ બહાર નીકળી જાય છે તથા અવશેષ રૂપે ચારકોલ રહે છે. ચારકોલ જ્યોત વગર સળગે છે, પ્રમાણમાં ધૂમ્રહીન છે અને તેની ઉષ્મા ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ વધારે હોય છે. તે જ રીતે ગાયનું છાણ જુદા જુદા પ્રકારની વનસ્પતિ સામગ્રી જેમ કે પાકોની કાપણી પછી વધેલા અવશેષ, શાકભાજીનો કચરો તથા સુવેજ એટલે કે ગટરના પદાર્થોને ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટિત કરતા તે બાયોગેસ આપે છે. તેમાં પ્રારંભિક સામગ્રી તરીકે
ગાયનું છાણ હોવાથી તેને પ્રચલિત રીતે ગોબર ગેસ તરીકે ઓળખવામાં આવે છે. બાયોગેસ અહીં બતાવ્યા મુજબના પ્લાન્ટમાં ઉત્પન્ન થાય છે. આ પ્લાન્ટમાં ગુમ્મટ એટલે કે ડોમ જેવું ઈંટોનું બનેલું માળખું હોય છે. ગાયના છાણ અને પાણીનો રગડો મિશ્રણની ટાંકીમાં બનાવીને ત્યાંથી ડાયજેસ્ટરમાં મોકલવામાં આવે છે. ડાયજેસ્ટર એ ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે. સૂક્ષ્મ સજીવો કે જેમના અજારક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડતી નથી તેવો ગાયના છાણના રગડામાં રહેલા જટિલ સંયોજનોને નાના નાના ભાગમાં વિઘટિત કરે છે અથવા તોડી નાખે છે. આ વિઘટન પ્રક્રિયા સંપૂર્ણ થવામાં તથા મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થવામાં અમુક દિવસો લાગે છે. બાયોગેસ ડાયજેસ્ટરની ઉપરના ભાગની ગેસની ટાંકીમાં ભેગો કરાય છે. ત્યાંથી નળીઓ દ્વારા ઉપયોગ માટે લઈ જવામાં આવે છે. બાયોગેસ 75% સુધી મિથેન ધરાવતો હોવાથી તે ઉત્તમ બળતણ છે. તે ધુમાડા રહિત સળગે છે. લાકડા, ચારકોલ તથા કોલસાના દહનની જેમ રાખ જેવા કોઈ અવશેષો રહેતા નથી. તેની તાપીય ક્ષમતા પણ વધારે છે. બાયોગેસનો ઉપયોગ પ્રકાશના સ્ત્રોત તરીકે પણ કરવામાં આવે છે. વધેલા રગડાને સમય પર બહાર કાઢી તેને નાઇટ્રોજન તેમજ ફોસ્ફરસ યુક્ત ઉત્તમ ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ રીતે મોટા પાયા પર જૈવિક કચરો તેમજ મળમૂત્રનો ઉપયોગ જૈવિક કચરા અને મળમૂત્રના નિકાલનો સલામત અને સક્ષમ માર્ગ ઉપરાંત ઉર્જા અને ખાતર આપે છે. શું તમને લાગે છે કે જૈવભાર ઉર્જાનો પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે? જૈવભાર આપણને સતત મળતો રહેતો હોવાથી આપણે તેને ઉર્જાનો પુનઃપ્રાપ્ય સ્ત્રોત કહી શકીએ. પવન ઉર્જા. ધોરણ 9માં આપણે જોયું કે સૌર વિકિરણો દ્વારા ભૂખંડો તથા જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થાય છે અને પરિણામે પવન ફૂંકાય છે. પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવામાં કરી શકાય. ભૂતકાળમાં યાંત્રિક કાર્ય મેળવવા આ ઉર્જા પવનચક્કી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી. દાખલા તરીકે પાણી ખેંચવાના પંપમાં પવનચક્કીની ચક્રીય ગતિની મદદથી કૂવામાંથી પાણીને બહાર ખેંચવામાં આવતું. હાલમાં પવન ઉર્જા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં પણ વપરાય છે. પવનચક્કી એ મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે જે જડિત આધાર પર અમુક ઊંચાઈએ ગોઠવેલ હોય છે. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટરના ટર્બાઇન ફેરવવા માટે કરાય છે. કોઈ એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ જ નાનું હોય છે, તેથી તેનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી. પરિણામે મોટા વિસ્તારમાં ઘણી પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે, જેને પવન ઉર્જા ફાર્મ કહે છે. દરેક પવનચક્કીના ઉર્જાના આઉટપુટને એકબીજા સાથે જોડી વ્યાવસાયિક ધોરણે વિદ્યુત મેળવવામાં આવે છે. પવન ઉર્જા એ પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે. વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે તેમાં વારંવાર ખર્ચો કરવાની જરૂર પડતી નથી, પરંતુ પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં ઘણી મર્યાદાઓ છે. પહેલી મર્યાદા એ છે કે પવન ઉર્જાનું ફાર્મ ફક્ત એવા વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય છે જ્યાં વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન પવન ફૂંકાતો હોય. ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર/અવર થી વધુ હોવી જોઈએ. તદુપરાંત ત્યાં કેટલીક ટેકારૂપ સગવડતાઓ જેવી કે સંગ્રાહક કોષ હોવી જોઈએ કે જેથી જ્યારે પવન ન હોય તેવા સમયગાળા દરમિયાન ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખી શકાય. પવન ઉર્જાનું ફાર્મ સ્થાપવા માટે ખૂબ જ મોટો જમીનનો વિસ્તાર જરૂરી છે. 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે છે.
ફાર્મ સ્થાપવા માટેનો પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો હોય છે. વળી ટાવર અને પાંખિયાઓ ખુલ્લામાં હોવાથી કુદરતી ફેરફારો જેવા કે વરસાદ, સૂર્યપ્રકાશ, તોફાન અને વાવાઝોડા દરમિયાન તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી જરૂરી હોય છે. પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિમાં તમારે તમારા દાદા દાદી અથવા અન્ય વડીલો પાસેથી કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવવાના છે, જે આ મુજબ છે. તમારા દાદા દાદી અથવા અન્ય વડીલો પાસેથી શોધો કે એ. તેઓ કેવી રીતે શાળાએ જતા હતા? બી. તેઓ જ્યારે યુવાન હતા ત્યારે તેમની દૈનિક જરૂરિયાત માટેનું પાણી કેવી રીતે મેળવતા હતા? સી. મનોરંજનના કેવા સાધનો વાપરતા હતા? તમને આ મુજબના જવાબો મળ્યા ને? તમારા દાદા દાદી શાળાએ ચાલીને કે સાયકલ દ્વારા જતા હતા. તેઓ યુવાન હતા તે સમયે તેમની દૈનિક જરૂરિયાત માટેનું પાણી કૂવામાંથી કે ડંકી દ્વારા મેળવતા હતા. તેઓ મનોરંજન માટે દોડ પકડ, કબડ્ડી, લખોટી વગેરે રમતા હતા. તમે જે પ્રશ્નો તમારા દાદા દાદી અથવા અન્ય કોઈ વડીલોને પૂછ્યા તે તમારી જાતને પૂછીને તમે આ કાર્યોને કેવી રીતે કરો છો તે જણાવો. સામાન્ય રીતે તમે શાળાએ સ્કૂટર, મોટરસાયકલ કે બસ જેવા વાહનો દ્વારા જતા હશો, બરાબર ને? તમે દૈનિક જરૂરિયાત માટેનું પાણી મોટર પંપ મારફતે ટાંકી ભરી તેમાંથી ઉપયોગ કરતા હશો. તમે મનોરંજન માટે સામાન્ય રીતે ટેલિવિઝન કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હશો. ચાલો તમારા અને તમારા દાદા દાદીના જવાબોની તુલના કરીએ. તમે જોશો કે બંનેના જવાબોમાં ઘણો તફાવત છે. તમે જરૂરથી નોંધ્યું હશે કે તમારા દાદા દાદી જ્યારે યુવાન હતા ત્યારે તેઓ જે કાર્યો કરતા હતા તેની સાપેક્ષે તમારા દ્વારા કરવામાં આવતા કાર્યોમાં બાહ્ય સ્ત્રોતની વધુ ઉર્જા વપરાય છે. જેમ આપણી ઉર્જાની જરૂરિયાત વધતી જાય છે તેમ આપણે વધુને વધુ ઉર્જાના સ્ત્રોતની તરફ નજર કરવી જરૂરી બનશે. આપણે એવી ટેકનોલોજીનો વિકાસ કરીએ કે જેમાં પ્રાપ્ય અથવા જાણીતા ઉર્જા સ્ત્રોતની ઉર્જાનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકીએ તથા ઉર્જાના નવા સ્ત્રોત પણ શોધીએ. ઉર્જાના કોઈ પણ નવા સ્ત્રોત કે જેનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ તે સ્ત્રોતને ધ્યાનમાં રાખીને ચોક્કસ ઉપકરણોની જરૂર પડશે. હવે આપણે ઉર્જાના કેટલાક અદ્યતન સ્ત્રોત જોઈશું કે જેમનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ તથા તે સ્ત્રોતમાંથી ઉર્જાને મેળવવા અને સંગ્રહિત કરવા માટેની ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આના વિશે વિચારો. કેટલાક લોકો કહે છે કે જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ તો તેનાથી ઉર્જા તથા આપણા નિવસન તંત્રનું સંરક્ષણ થશે. શું તમને લાગે છે કે આ વિચાર યોગ્ય છે? ના, અત્યારના વર્તમાન સમયમાં આપણા પૂર્વજો જેવું જીવન જીવવું શક્ય નથી. જો કે આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ તો તેનાથી ચોક્કસ ઉર્જા તથા આપણા નિવસન તંત્રનું સંરક્ષણ થશે. સૌર ઉર્જા. 5 અબજ વર્ષોથી સૂર્ય હાલના દરે પ્રચંડ ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે અને હજુ 5 અબજ વર્ષો સુધી આ જ દરે ઉર્જાનું ઉત્સર્જન કરતો રહેશે. આ સૌર ઉર્જાનો માત્ર થોડો ભાગ જ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે છે. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે લગભગ તેનો અડધો ભાગ શોષણ પામે છે અને બાકી રહેલો ભાગ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. શું તમે જાણો છો? ભારત વર્ષના મોટા ભાગ દરમિયાન સૌર ઉર્જા મેળવવા માટે નસીબદાર છે. એક અંદાજ મુજબ 1 વર્ષ દરમિયાન ભારત સુધી પહોંચતી આ ઉર્જા
5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી છે. સ્વચ્છ એટલે કે વાદળ રહિત આકાશ હોય ત્યારે પૃથ્વીના કોઈ સ્થળે દરરોજ પ્રાપ્ત થતી સૂર્ય ઉર્જાનું સરેરાશ પ્રમાણ 4 થી 7 કિલોવોટ અવર પ્રતિ વર્ગ મીટરની વચ્ચે હોય છે. પૃથ્વીના વાયુમંડળની બાહ્ય પરિસીમા પર સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરે સૂર્ય કિરણોને લંબ એવા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ પ્રતિ સેકન્ડ પહોંચતી સૌર ઉર્જાને સૌર અચળાંક કહે છે. તેનું અંદાજિત સન્નિકટ મૂલ્ય 1.4 કિલોજૂલ પ્રતિ સેકન્ડ પ્રતિ વર્ગ મીટર અથવા 1.4 કિલોવોટ પ્રતિ વર્ગ મીટર છે. પ્રવૃત્તિ: બે શંકુ આકારના ફ્લાસ્ક લઈ એકને સફેદ રંગથી અને બીજાને કાળા રંગથી રંગો. બંનેને પાણીથી સંપૂર્ણ ભરી દો. બંને ફ્લાસ્કને અડધાથી 1 કલાક માટે સૂર્યના સીધા કિરણો તેના પર પડે તેમ મૂકો. બંને ફ્લાસ્કનો સ્પર્શ કરો. કયું ફ્લાસ્ક વધુ ગરમ છે? કાળા રંગનો ફ્લાસ્ક વધુ ગરમ લાગે છે, બરાબર ને? ચાલો બંને ફ્લાસ્કમાં રહેલા પાણીનું તાપમાન માપીએ. બંને ફ્લાસ્કમાંના પાણીમાં થર્મોમીટર એ રીતે પકડી રાખો કે થર્મોમીટરનો આગળનો પારાવાળો ભાગ પાણીમાં ડૂબેલો રહે. થર્મોમીટરનો પારો સ્થિર થાય ત્યારબાદ બંને થર્મોમીટરનું વાંચન નોંધો. તમે જોશો કે કાળા રંગના ફ્લાસ્કમાં રહેલા પાણીનું તાપમાન વધુ છે. આ પ્રવૃત્તિ પરથી આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે સમાન પરિસ્થિતિઓમાં રહેલી સફેદ અથવા પરાવર્તક સપાટીની સરખામણીએ કાળી સપાટી વધુ ઉષ્માનું શોષણ કરે છે. અહીં કરેલ સંશોધન પરથી રોજિંદા જીવનમાં ઉપયોગી એવી બાબતોનો તમે વિચાર કરી શકો છો? ચાલો આ પ્રવૃત્તિમાં મેળવેલ જ્ઞાનનો રોજિંદા જીવનમાં આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ તે જોઈએ. 1. ઉનાળામાં ખુલ્લા ધાબા પર સફેદ રંગ લગાવીને ઘરમાં લાગતી ગરમીમાં ઘટાડો કરી શકાય છે. 2. ઉનાળામાં ગરમીથી બચવા કાળા રંગના કપડાં બહુ પહેરવા જોઈએ નહીં. મોટે ભાગે સફેદ કે આછા રંગના કપડાં પહેરવા જોઈએ. તેવી જ રીતે શિયાળામાં વધુ ગરમી મેળવવા કાળા રંગના કે ઘાટા રંગના કપડાં પહેરવા જોઈએ. આમ અહીં મેળવેલ જ્ઞાનનો રોજિંદા જીવનમાં ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકાય. અગાઉ આપણે પ્રવૃત્તિ પરથી એવું તારણ કાઢ્યું કે સમાન પરિસ્થિતિઓમાં રહેલી સફેદ અથવા પરાવર્તક સપાટીની સરખામણીએ કાળી સપાટી વધુ ઉષ્માનું શોષણ કરે છે. આ ગુણધર્મનો ઉપયોગ સૂર્યકુકર અને સોલર હીટરની કાર્યપદ્ધતિમાં થાય છે. તો ચાલો સૂર્યકુકર અને સોલર વોટર હીટર વિશે કેટલીક સમજૂતી મેળવીએ. પ્રવૃત્તિ: ચાલો આ પ્રવૃત્તિમાં આપણે સૂર્યકુકરની સંરચના અને કાર્યપદ્ધતિનો, ખાસ કરીને તે કેવી રીતે અલગ કરેલ છે અને મહત્તમ ઉષ્મા શોષક છે તેના સંદર્ભમાં અભ્યાસ કરીએ. આ માટે ચાલો સૌપ્રથમ સૂર્યકુકરની સંરચના જોઈએ. સૂર્યકુકરનો ઉપયોગ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને ખોરાક રાંધવા માટે થાય છે. અહીં એક સૂર્યકુકર બતાવેલ છે, જેમાં એક બોક્સ હોય છે. આ બોક્સ ઉષ્માના અવાહક હોય એવા પદાર્થો જેવા કે પ્લાસ્ટિક કે ફાઇબર ગ્લાસનો ઉપયોગ કરીને બનાવેલ હોય છે. બોક્સનો અંદરનો ભાગ તથા ખોરાક રાંધવા માટેના વાસણોની બહારની સપાટી પણ કાળા રંગથી રંગેલી હોય છે. સૂર્યકુકરમાં બોક્સ પર કાચની તકતીનું ઢાંકણ હોય છે. બોક્સ સાથે ઉપરની બાજુ સમતલ અરીસો પણ જોડેલો હોય છે, જેના વડે સૂર્યના કિરણોને બોક્સમાં કેન્દ્રિત કરવામાં આવે છે. તમને જરૂરથી ખબર હશે કે સૂર્યકુકરમાંના બોક્સનો અંદરનો ભાગ તથા
ખોરાક રાંધવા માટેના વાસણોની બહારની સપાટી કાળી કેમ છે? કાળી સપાટી વડે આપણે સૂર્યકુકરમાં મહત્તમ ઉષ્માનું શોષણ કરી શકીએ છીએ એટલા માટે, બરાબર ને? શું તમને એ ખબર છે કે સૂર્યકુકરમાં બોક્સ પર કાચનું ઢાંકણ કેમ રાખવામાં આવે છે? તમે ગ્રીનહાઉસ અસર વિશે જાણતા જ હશો. જેમ ગ્રીનહાઉસ અસરમાં પૃથ્વીનું વાતાવરણ ઉષ્મીય કિરણોને પરાવર્તિત કરીને તેમને અવકાશમાં જતા રોકે છે અને પૃથ્વીને જરૂર મુજબની હૂંફાળી રાખે છે, તેવી જ રીતે સૂર્યકુકરમાં બોક્સ ઉપર રાખેલ કાચ પણ તેમાંથી સૂર્યના ઉષ્મીય કિરણોને અંદર પસાર થવા દે છે, પરંતુ બહાર નીકળવા દેતી નથી. અહીં નીચી તરંગ લંબાઈના કિરણો કાચમાંથી દાખલ થઈ શકે છે, જ્યારે ઊંચી તરંગ લંબાઈના કિરણો કાચમાંથી દાખલ થઈ શકતા નથી. સૂર્યકુકરમાં કાચની સપાટીમાંથી દાખલ થયેલા આ નીચી તરંગ લંબાઈના કિરણોને અંદરની સપાટી તથા વાસણની સપાટી શોષે છે અને ઊંચી તરંગ લંબાઈના કિરણો ઉત્સર્જિત કરે છે. હવે આ કિરણો કાચની બહાર જઈ શકતા નથી અને બોક્સની અંદર જ રહી જાય છે. આમ બોક્સની અંદર ઉષ્મા જળવાઈ રહે છે. આમ આપણે કહી શકીએ કે સૂર્યકુકરમાંની કાચનું ઢાંકણ બોક્સની અંદર ઉષ્મા જાળવી રાખવાનું કામ કરે છે. આમ સૂર્યકુકરની રચનામાં મહત્તમ ઉષ્માનું શોષણ કાળા રંગની સપાટી વડે કરવામાં આવે છે અને આ ઉષ્માને અવાહક પદાર્થો તથા કાચના ઢાંકણ વડે જાળવવામાં આવે છે. ચાલો હવે સોલર વોટર હીટર વિશે થોડું જાણીએ. અહીં એક સોલર વોટર હીટર બતાવેલ છે. સોલર વોટર હીટરની રચનામાં મુખ્યત્વે બે ઘટકો હોય છે, એક અવાહક પાણીની ટાંકી અને એક સોલર કલેક્ટર, કે જેમાં એક અવાહક બોક્સમાં કાળા રંગની સમતલ પ્લેટ તથા કાળા રંગની તાંબાની પાઇપ રાખવામાં આવે છે. અવાહક બોક્સની ઉપરની સપાટી કાચની રાખવામાં આવે છે. અહીં કાળા રંગની સમતલ પ્લેટ અને તાંબાની પાઇપ પરનો કાળો રંગ તેના પર પડતા સૂર્ય વિકિરણનું મહત્તમ શોષણ કરે છે, જ્યારે તાંબા જેવા ઉષ્માના સુવાહકમાંથી બનેલી પાઇપ આ ઉષ્મા વહન કરી અને તેમાંના પાણીને ગરમ કરે છે. ટાંકી તથા સોલર કલેક્ટરના બોક્સનું અવાહક પડ ઉષ્માનો વ્યય અટકાવે છે. અહીં સોલાર કલેક્ટરના અવાહક બોક્સ પરની કાચની પારદર્શક સપાટી સૂર્યકુકરમાંના બોક્સ પરની કાચની સપાટીની જેમ જ ઊંચી તરંગ લંબાઈના ઉષ્મીય કિરણોને બોક્સની બહાર નીકળવા દેતી નથી અને બોક્સની અંદરની ગરમી ટકાવી રાખે છે. ચાલો હવે સસ્તી અને સહેલાઈથી પ્રાપ્ત થતી સામગ્રીનો ઉપયોગ કરી સૂર્યકુકરની ડિઝાઇન બનાવીએ. આ માટે તમારી પાસે જોઈશે કાર્ડબોર્ડનું ખોખું, કાર્ડબોર્ડ, થર્મોકોલ, રસોડામાં ઉપયોગમાં લેવાતી એલ્યુમિનિયમ ફોઇલ, કાચની પ્લેટ, ગુંદર, કાતર અને સેલોટેપ. એક કાર્ડબોર્ડનું ખોખું અને થોડા થર્મોકોલના ટુકડા લો. હવે કાર્ડબોર્ડની ઉપરના 3 ભાગ કાપી અને તેનો ચોથો ભાગ અહીં બતાવ્યા મુજબ કાપો. ખોખાના અંદરના તળિયા અને બાજુઓના માપના થર્મોકોલના ટુકડા કાપો. આ થર્મોકોલના દરેક ટુકડા પર કાળા રંગનો કાગળ ગુંદરની મદદથી ચોંટાડી દો. કાળું કાગળ ચોંટાડેલ થર્મોકોલના ટુકડાઓને ગુંદરની મદદથી કાર્ડબોર્ડના ખોખાની અંદર તળિયા પર અને દરેક બાજુઓ પર લગાવો. અહીં બતાવ્યા મુજબ કાચની પ્લેટને બોક્સ ઉપર ઢાંકી શકાય એમ લગાવો. હવે એક કાર્ડબોર્ડ લઈ તેના પર ગુંદરની મદદથી એલ્યુમિનિયમની ફોઇલ લગાવો. આ કાર્ડબોર્ડમાં એક બાજુ પર નાના નાના કાણા પાડો. આ કાર્ડબોર્ડને ખોખા પર અહીં બતાવ્યા મુજબ ગુંદર અને સેલોટેપનો ઉપયોગ કરીને લગાવો, જે આપણા માટે સમતલ અરીસા તરીકે કામ કરશે.
પાતળી સળી લઈ તેનો એક છેડો કાર્ડબોર્ડ પર પડેલા કાણામાં જરૂર મુજબ ઊંચું રાખીને લગાવો અને બીજો છેડો ખોખાની ધાર પર લગાવો. આ થયું તમારું સૂર્ય કુકર. હવે સ્ટીલના ડબ્બાને બહારથી કાળો રંગ કરી રંગ સુકાઈ ગયા બાદ ડબ્બામાં પાણી ભરી તેને આપણે બનાવેલ સૂર્ય કુકરમાં મૂકી દો. ડિજિટલ થર્મોમીટર વડે બહારનું તાપમાન નોંધી લો. હવે ડિજિટલ થર્મોમીટરને આપણે બનાવેલ સૂર્ય કુકરમાં પાણી ભરેલા ડબ્બાની બાજુમાં મૂકી બોક્સ પર કાચની તકતી ઢાંકી દો. થોડીવાર પછી કાચની તકતી ઊંચી કરી ડિજિટલ થર્મોમીટરનું વાંચન નોંધી લો અને ડબ્બો બહાર કાઢી લો. તમે જોશો કે ડબ્બામાંનું પાણી ગરમ થયું છે. આમ આપણે સૂર્ય કુકરની મદદથી ખોરાક રાંધી શકીએ છીએ. ચાલો હવે સૂર્ય કુકર તથા સોલર વોટર હીટરના ઉપયોગથી થતા ફાયદા જોઈએ. સૂર્ય કુકર તથા સોલર વોટર હીટરમાં સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે, જે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. આથી આપણે ઉર્જા સ્ત્રોત ખૂટી જવાની ચિંતા રહેતી નથી. સૂર્ય કુકર અને સોલર વોટર હીટરના ઉપયોગથી આસપાસનું વાતાવરણ પ્રદૂષિત થતું નથી, જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સૂર્ય કુકર તથા સોલર વોટર હીટરમાં વપરાતી સૌર ઉર્જા મફતમાં મળે છે. આથી તેમનો ઉપયોગ આપણને આર્થિક રીતે પણ ફાયદો પહોંચાડે છે. સૂર્ય કુકર તથા સોલર વોટર હીટરના ઉપયોગની કેટલીક મર્યાદાઓ પણ છે. તો ચાલો જોઈએ તે કઈ છે. સૂર્ય કુકરને રાતના સમયે કે જ્યારે સૂર્ય ઉર્જા ઉપલબ્ધ ન હોય ત્યારે ઉપયોગ કરી શકાતો નથી. સૂર્ય ઉર્જા સમગ્ર દિવસ દરમિયાન સમાન રીતે ઉપલબ્ધ ન પણ હોઈ શકે. એટલે એવું પણ બને કે જ્યારે રાંધવાનો સમય હોય તે વખતે પૂરતી સૂર્ય ઉર્જા ઉપલબ્ધ ન પણ હોય. તળવામાં વધુ ઉષ્માની જરૂર પડે છે. આથી બોક્સવાળા સૂર્ય કુકરમાં વસ્તુને તળી શકાતી નથી. સોલર વોટર હીટર લગાવવા માટે પૂરતી જગ્યાની જરૂર છે. સોલર વોટર હીટર માટે સીધો સૂર્યપ્રકાશ જરૂરી છે. આથી જો દિવસ દરમિયાન આકાશ વાદળ રહિત ન હોય તો તેનો ઉપયોગ કરી શકાતો નથી. સોલર વોટર હીટરમાં શરૂઆતમાં પાણી ગરમ થતા સમય લાગે છે. આમ આપણે જોયું કે દિવસ દરમિયાન ચોક્કસ સમયે જ સૂર્ય કુકર જેવા સૌર ઉપકરણો ઉપયોગી છે. સૂર્ય ઉર્જાના ઉપયોગની આ મર્યાદા સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા સોલર સેલનો ઉપયોગ કરી દૂર કરી શકાય છે. તે સરળતાથી જોઈ શકાય છે. તો ચાલો સોલર સેલ વિશે થોડું વધુ જાણીએ. સોલર સેલ. સોલર સેલ એ એક વિશિષ્ટ સેલ છે કે જેને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે તેમાં 0.5 થી 1 વોલ્ટના ક્રમનો વોલ્ટેજ ઉદ્ભવે છે અને આશરે 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર પેદા કરે છે. સોલર સેલ પેનલ તરીકે ઓળખાતી ગોઠવણમાં ખૂબ જ મોટી સંખ્યામાં સોલર સેલના સંયોજન કરાય છે. તે વ્યવહારિક ઉપયોગ માટે પૂરતી વીજળી પૂરી પાડે છે. સોલર સેલ સાથે સંકળાયેલ મુખ્ય ફાયદો એ છે કે તેમાં કોઈ ગતિશીલ ભાગ હોતો નથી. જાળવણીની જરૂરિયાત ઓછી છે અને કોઈ પણ કેન્દ્રિત કરતી રચના વગર ઘણું સંતોષજનક કાર્ય કરે છે. અન્ય ફાયદો એ છે કે તેને અંતરિયાળ, દુર્ગમ અથવા ખૂબ જ ઓછા વસવાટવાળા વિસ્તારોમાં કે જ્યાં પાવર વિતરણ લાઇન ખૂબ જ ખર્ચાળ અને વ્યાપારી ધોરણે યોગ્ય ન હોય ત્યાં પ્રસ્થાપિત કરી શકાય છે. સોલર સેલ બનાવવા માટે ઉપયોગી એવું સિલિકોન કુદરતમાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે, પરંતુ સોલર સેલ બનાવવા માટેનું વિશિષ્ટ શ્રેણીનું સિલિકોન સીમિત માત્રામાં છે. તેની બનાવટ માટેની સમગ્ર પ્રક્રિયા હજીએ ખૂબ જ ખર્ચાળ છે. સોલર પેનલ તૈયાર કરવા સેલના આંતરિક જોડાણમાં ચાંદીનો ઉપયોગ થાય છે, જે તેની કિંમતમાં વધારો કરે છે. ઊંચી કિંમત અને ઓછી કાર્યક્ષમતા હોવા છતાં ઘણા વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રયોજનોમાં તેનો ઉપયોગ થાય છે. કૃત્રિમ સેટેલાઇટ, માર્સ ઓર્બિટરો જેવા અવકાશીય સાધનોમાં ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે
સોલર સેલનો ઉપયોગ થાય છે. અંતરિયાળ વિસ્તારોમાં રેડિયો, વાયરલેસ ટ્રાન્સમિશન, ટીવી, રિલે સ્ટેશન માટે સોલર સેલ પેનલોનો ઉપયોગ થાય છે. ટ્રાફિક સિગ્નલ, કેલ્ક્યુલેટર અને ઘણા રમકડાઓમાં સોલર સેલનો ઉપયોગ થાય છે. વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલ ઢળતી છત પર સોલર સેલ પેનલોને લગાડવામાં આવે છે, જેથી તેની પર વધુ સૌર ઉર્જા આપાત થાય. જો કે સોલર સેલની ઊંચી કિંમતને કારણે તેનો ઘરેલું વપરાશ હજુ સીમિત છે. સમુદ્રમાંથી ઉર્જા. ભરતી ઉર્જા. ભ્રમણ કરતી પૃથ્વી પર મુખ્યત્વે ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રના જળસ્તરોમાં ઉતાર અને ચઢાવ આવે છે. જો તમે સમુદ્રની નજીક રહેતા હો અથવા સમુદ્રની નજીકના સ્થળે ગયા હો તો દિવસ દરમિયાન સમુદ્રની સપાટીમાં કેવા ફેરફાર થાય છે તેનું અવલોકન કરો. આ ઘટનાને ભરતી અને ઓટ કહે છે. સમુદ્રની સપાટીનો તફાવત આપણને ભરતી ઉર્જા આપે છે. સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ બાંધીને ભરતી ઉર્જાનું ઉપયોગી રૂપાંતરણ કરી શકાય છે. ડેમ જ્યાં ખુલે છે ત્યાં ટર્બાઇન ગોઠવીને ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે. આ પ્રકારના ડેમ બનાવી શકાય તેવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે. તે તમે જાતે જ વિચારી શકો છો. તરંગ ઉર્જા. સમુદ્ર કિનારાની નજીક મોટા તરંગો સાથે સંકળાયેલ ગતિ ઉર્જાને એ જ રીતે આંતરીને વિદ્યુતનું ઉત્પાદન કરી શકાય છે. સમુદ્ર તટ પર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનો વડે તરંગો રચાય છે. તરંગો જ્યાં વધુ તીવ્ર હોય ત્યાં જ તરંગ ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકાય છે. તરંગ ઉર્જાને આંતરીને ટર્બાઇનનું ભ્રમણ કરાવી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરી શકે તેવી જુદી જુદી સંરચના વિકસાવવામાં આવી છે. સમુદ્ર તાપીય ઉર્જા. સમુદ્ર કે મહાસાગરની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થાય છે અને તેની સરખામણીએ ઊંડાઈવાળા ભાગનું પાણી ઠંડુ હોય છે. તાપમાનના આ તફાવતનો ઉપયોગ સમુદ્ર તાપીય ઉર્જાના રૂપાંતરણ પ્લાન્ટમાં ઉર્જા મેળવવામાં થાય છે. જો સપાટી પર રહેલ પાણી અને 2 કિલોમીટર સુધીની ઊંડાઈએ રહેલા પાણીના તાપમાન વચ્ચે તફાવત 20 કેલ્વિન અથવા 20 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધારે હોય તો આવા પ્લાન્ટ કાર્યાન્વિત કરી શકાય છે. એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવા સપાટીના હુંફાળા પાણીનો ઉપયોગ થાય છે. પ્રવાહીની બાષ્પ વડે જનરેટરના ટર્બાઇનને ચલાવી શકાય છે. સમુદ્રમાં ઊંડે રહેલા પાણીને પંપ કરી ઉપર લાવી તેના દ્વારા બાષ્પનું ફરીથી પ્રવાહીમાં ઠારણ કરવામાં આવે છે. સમુદ્રમાંથી મળતી આ ઉર્જા ઘણી વધુ હોય છે, પરંતુ ક્ષમતાપૂર્વક વ્યાપારી ઉપયોગ મુશ્કેલ છે. ભૂતાપીય ઉર્જા. પૃથ્વીના પોપડામાં ઊંડે આવેલા ગરમ વિસ્તારોમાં રચાતા પીગળેલા ખડકો ભૂસ્તરીય ફેરફારોને કારણે છે ઉપર તરફ ધકેલાય છે અને કેટલાક વિસ્તારોમાં ઘેરાઈ જાય છે. આ વિસ્તારને ગરમ વિસ્તારો એટલે કે હોટ સ્પોટ્સ કહે છે. જ્યાં ભૂસ્તરીય જળ આવા ગરમ બિંદુઓના સંપર્કમાં આવે છે ત્યારે વરાળ બને છે. ઘણી વખત આ વિસ્તારમાંથી ગરમ પાણી સપાટી પર કેટલાક સ્થળે બહાર આવે છે. આવા સ્થળોને ગરમ પાણીના ઝરા એટલે કે હોટ સ્પ્રિંગ કહે છે. ખડકોમાં આંતરાયેલી ઉષ્માને પાઇપ દ્વારા ટર્બાઇન સુધી લાવવામાં આવે છે અને તે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં વપરાય છે. ઉત્પાદન ખર્ચ બહુ નથી, પણ વ્યાપારી ધોરણે યોગ્ય હોય તેવા સ્થાનો બહુ ઓછા હોય છે જ્યાં આવી ઉર્જા વાપરી શકાય. ભૂસ્તરીય ઉર્જા પર આધારિત ઘણા પાવર પ્લાન્ટ ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં કાર્યાન્વિત છે. ન્યુક્લિયર ઉર્જા.
ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે મેળવી શકાય છે? ચાલો જોઈએ. ન્યુક્લિયર વિખંડન તરીકે ઓળખાતી પ્રક્રિયામાં ભારે પરમાણુ જેવા કે યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા થોરિયમના ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે તે બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે અને જ્યારે આવું બને છે ત્યારે જો મૂળ ન્યુક્લિયસનું દળ બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળોના સરવાળા કરતાં થોડું વધુ હોય તો વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. ઉદાહરણ તરીકે યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી હોય છે. વિદ્યુત પાવર ઉત્પાદન માટે ડિઝાઇન કરેલ ન્યુક્લિયર રિએક્ટરમાં સ્વયં ચળવાતી પ્રક્રિયાનો એક ભાગ આવું ન્યુક્લિયર બળતણ એટલે કે ફ્યુઅલ છે, જે નિયંત્રિત દરે ઉર્જા મુક્ત કરે છે. મુક્ત થતી ઉર્જાનો ઉપયોગ વરાળ પેદા કરવામાં અને પછી વિદ્યુત ઉત્પન્ન કરવામાં થાય છે. ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો એ છે કે ઉપયોગ થયા બાદ વધેલા ન્યુક્લિયર ઇંધણનો સંગ્રહ તથા નિકાલ કેવી રીતે કરવો, કારણ કે વધેલા ઇંધણમાં રહેલ યુરેનિયમ હજુ પણ હાનિકારક કણોમાં વિભંજન પામી વિકિરણોનું ઉત્સર્જન ચાલુ રાખે છે. જો ન્યુક્લિયર ઇંધણના બાકી બચેલા ભાગનો યોગ્ય રીતે સંગ્રહ કે નિકાલ ન કરવામાં આવે તો તેના લીધે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત ન્યુક્લિયર વિકિરણોના અકસ્માત આકસ્મિક સ્ખલન એટલે કે લીકેજનો ખતરો પણ રહેલો છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનો મોટો ખર્ચ, વાતાવરણ પ્રદૂષિત થવાનું મોટું જોખમ, યુરેનિયમની મર્યાદિત ઉપલબ્ધતાને લીધે ન્યુક્લિયર ઉર્જાનો મોટા પાયા પરનો ઉપયોગ શક્ય બનતો નથી. ન્યુક્લિયર પાવર સ્ટેશનની રચના પૂર્વે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ પ્રથમ તો વિનાશ માટે કરવામાં આવ્યો હતો. ન્યુક્લિયર હથિયારમાં થતી શૃંખલા વિખંડન પ્રક્રિયા તથા નિયંત્રિત ન્યુક્લિયર રિએક્ટરોમાં થતી પ્રક્રિયામાં ભૌતિક વિજ્ઞાનના સમાન સિદ્ધાંત છે, પરંતુ બંને પ્રકારના સાધનોની રચના સંપૂર્ણપણે એકબીજાથી જુદી છે. શું તમે જાણો છો? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં મૂળ ન્યુક્લિયસ અને ઉત્પન્ન થતા ન્યુક્લિયસોના દળોનો તફાવત ડેલ્ટા એમ 1905માં સૌપ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઈને તારવેલા વિખ્યાત સૂત્ર E=Δmc² અનુસાર ઉર્જા ઈમાં રૂપાંતરિત થાય છે, જ્યાં સી પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે. ન્યુક્લિયર વિજ્ઞાનમાં ઉર્જાને ઘણીવાર ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે ઈવીમાં દર્શાવવામાં આવે છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.605 ઇન્ટુ 10⁻⁹ જૂલ. ઉપરોક્ત સમીકરણ પરથી સરળતાથી ચકાસી શકાય કે 1 એટોમિક માસ યુનિટ એટલે કે યુ 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે MEV જેટલી ઉર્જાને સમતુલ્ય છે. ન્યુક્લિયર પાવર રિએક્ટર તારાપુર મહારાષ્ટ્ર, રાણા પ્રતાપ સાગર રાજસ્થાન, કલ્પક્કમ તામિલનાડુ, નરોરા યુપી, કાકરાપાર ગુજરાત અને કૈગા કર્ણાટકમાં આવેલા છે, જેમની વિદ્યુત ઉત્પાદન ક્ષમતા આપણા દેશની પ્રસ્થાપિત કુલ ક્ષમતાની માત્ર 3%થી પણ ઓછી છે. જ્યારે ઘણા ઔદ્યોગિક દેશો પોતાની કુલ વિદ્યુત ક્ષમતાની આવશ્યકતાના 30%થી પણ વધુ ન્યુક્લિયર રિએક્ટરો દ્વારા પ્રાપ્ત કરી રહ્યા છે. ન્યુક્લિયર સંલયન. હાલમાં બધા જ વ્યાપારિક ન્યુક્લિયર રિએક્ટરો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પર આધારિત છે, પરંતુ અન્ય પ્રમાણમાં વધુ સુરક્ષિત પ્રક્રિયા જેને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે તેના દ્વારા પણ ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. સંલયન એટલે બે હલકા ન્યુક્લિયસોને જોડીને ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા, જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજનના સમસ્થાનિકો વડે હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે. 2H + 2H gives 3He + ન્યુટ્રોન. અહીં પણ આઇન્સ્ટાઈનના સમીકરણ અનુસાર વિશાળ માત્રામાં ઉર્જા ઉત્સર્જિત થાય છે.
ઉર્જા ઉત્સર્જિત થવાનું કારણ એ છે કે પ્રક્રિયામાં નિપજ ન્યુક્લિયસનું દળ પ્રક્રિયામાં ભાગ લેતા મૂળ ન્યુક્લિયસોના દળના સરવાળા કરતા થોડું ઓછું હોય છે. આ પ્રકારની ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા સૂર્ય તથા અન્ય તારાઓની વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં ન્યુક્લિયસોને પરસ્પર જોડવા માટે પ્રચંડ ઉર્જા જરૂરી છે. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થવા માટેની આવશ્યક શરતો આત્યંતિક છે. મિલિયન ડિગ્રી જેટલું તાપમાન અને મિલિયન પાસ્કલ જેટલું દબાણ જરૂરી છે. હાઇડ્રોજન બોમ્બ થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પર આધારિત છે. ન્યુક્લિયર બોમ્બ કે જે યુરેનિયમ અથવા પ્લુટોનિયમના વિખંડન પ્રક્રિયા પર આધારિત છે તેને હાઇડ્રોજન બોમ્બની મધ્યમાં રાખવામાં આવે છે. આવા નાભિકીય ન્યુક્લિયર બોમ્બ એવા પદાર્થોમાં સ્થાપિત કરવામાં આવે છે જેમાં ડ્યુટેરિયમ તથા લિથિયમ હોય. જ્યારે આ નાભિકીય ન્યુક્લિયર બોમ્બ જે વિખંડન પર આધારિત છે તેનો વિસ્ફોટ કરવામાં આવે છે ત્યારે પદાર્થોનું તાપમાન કેટલીક માઇક્રોસેકન્ડમાં 10⁷ કેલ્વિન જેટલું વધી જાય છે. આટલું ઉચ્ચ તાપમાન હલકા ન્યુક્લિયસોનું સંલયન થવા માટે જરૂરી ઉર્જા ઉત્પન્ન કરે છે. વિનાશક માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. પ્રવૃત્તિ વર્ગમાં એ પ્રશ્ન પર ચર્ચા કરો કે સમુદ્ર તાપીય ઉર્જા, પવનો તથા જૈવભાર ઉર્જાઓનો અંતિમ સ્ત્રોત કયો છે? શું આ સંદર્ભમાં ભૂતાપીય ઉર્જા તથા ન્યુક્લિયર ઉર્જા જુદી છે? કેમ? તમે જળ વિદ્યુત ઉર્જા તથા તરંગ ઉર્જાને કઈ શ્રેણીમાં રાખશો? શું તમારી ચર્ચાનો સારાંશ આ મુજબ નીકળે છે? સમુદ્ર તાપીય ઉર્જા, પવનો તથા જૈવભાર ઉર્જાનો અંતિમ સ્ત્રોત સૌર ઉર્જા એટલે કે સૂર્ય છે. એનો અર્થ એ થયો કે સમુદ્ર તાપીય ઉર્જા, પવનો તથા જૈવભાર ઉર્જા સૂર્ય પર આધાર રાખે છે. આ સંદર્ભમાં ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા એ રીતે જુદી પડે છે કે તેઓ કોઈપણ રીતે સૂર્ય પર આધારિત નથી. જળ વિદ્યુત ઉર્જા તથા તરંગ ઉર્જા એ સૂર્ય પર આધારિત હોય તેવી ઉર્જાની શ્રેણીમાં આવે છે. તમને જરૂરથી પ્રશ્ન થતો હશે કે સમુદ્ર તાપીય ઉર્જા, પવનો, જૈવભાર ઉર્જા, જળ વિદ્યુત ઉર્જા તથા તરંગ ઉર્જા એ કેવી રીતે સૂર્ય પર આધારિત છે અને ભૂતાપીય ઉર્જા તથા ન્યુક્લિયર ઉર્જા કેમ સૂર્ય પર આધારિત નથી? તો ચાલો જોઈએ. આપણે જાણીએ છીએ કે સમુદ્ર કે મહાસાગરની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થાય છે. જો કે તેની સરખામણીએ ઊંડાઈવાળા ભાગનું પાણી ઠંડુ હોય છે. તાપમાનના આ તફાવતમાંથી મેળવાતી ઉર્જા એ સમુદ્ર તાપીય ઉર્જા છે. આમ સમુદ્ર તાપીય ઉર્જા સૂર્ય પર આધારિત છે એમ કહી શકાય. ધોરણ 9માં તમે અભ્યાસ કરી ગયા છો કે સૌર વિકિરણો દ્વારા ભૂખંડો તથા જળાશયો અસમાન ગરમ થવાથી વાયુમાં ગતિ ઉત્પન્ન થાય છે અને પરિણામે પવન ફૂંકાય છે. પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવામાં થાય છે. આમ પવનો પણ સૂર્ય પર આધારિત છે એમ કહી શકાય. તમે જાણતા હશો જ કે વૃક્ષો, છોડ અને પ્રાણીઓના ઉત્પાદો કે જેનો બળતણ તરીકે ઉપયોગ કરી શકાય તેને જૈવભાર કહે છે અને તેમાંથી મેળવાતી ઉર્જાને જૈવભાર ઉર્જા કહે છે. તમે એ પણ જાણતા જ હશો કે વૃક્ષો, પ્રાણીઓનું અસ્તિત્વ સૂર્યને આભારી છે. આમ આપણે કહી શકીએ કે જૈવભાર ઉર્જા એ સૂર્ય પર આધાર રાખે છે. જળ ઉર્જા એ વહેતા પાણીની ગતિ ઉર્જા તે કોઈ ઊંચાઈ પર રહેલા પાણીની સ્થિતિ ઉર્જા છે. આપણે જાણીએ છીએ કે આપણને મળતું આ પાણી એ જળચક્રનો એક ભાગ છે. જળચક્ર એ સૂર્ય પર આધાર રાખે છે. આમ આપણે કહી શકીએ કે જળ ઉર્જા પણ સૂર્ય પર આધાર રાખે છે. ચાલો તરંગ ઉર્જા કઈ રીતે સૂર્ય પર આધાર રાખે છે તે જોઈએ. સમુદ્ર કિનારાની નજીક મોટા તરંગો સાથે સંકળાયેલ ગતિ ઉર્જાને તરંગ ઉર્જા કહીએ છીએ. આ તરંગ ઉર્જા
સમુદ્ર તટ પર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનો વડે ઉત્પન્ન થાય છે. આપણે અગાઉ જોયું એ મુજબ પવનો સૂર્ય પર આધાર રાખે છે. આથી કહી શકાય કે તરંગ ઉર્જા પણ સૂર્ય પર આધાર રાખે છે. ચાલો હવે ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા વિશે જોઈએ. ભૂતાપીય ઉર્જા એ પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ આવેલા ગરમ વિસ્તારોમાં થતા ભૂતાપીય ફેરફારને કારણે છે, જે સૂર્ય પર કોઈ પણ રીતે આધાર રાખતા નથી. આમ ભૂતાપીય ઉર્જા સૂર્ય પર આધારિત નથી. ન્યુક્લિયર ઉર્જા ન્યુક્લિયસમાંથી મેળવવામાં આવે છે, જે પણ કોઈ રીતે સૂર્ય પર આધાર રાખતું નથી. આમ ન્યુક્લિયર ઉર્જા પણ સૂર્ય પર આધારિત નથી. પર્યાવરણ વિષયક પરિણામ. આગળના વિભાગમાં આપણે ઉર્જાના વિવિધ સ્ત્રોત વિશે અભ્યાસ કર્યો. કોઈ પણ ઉર્જાનો સ્ત્રોત પર્યાવરણને કોઈકને કોઈક રીતે વિક્ષેપિત કરે છે. આપેલ પરિસ્થિતિમાં જ્યારે આપણે ઉર્જાના સ્ત્રોતની પસંદગી કરીએ ત્યારે તે નીચે પ્રમાણેના પરિબળો પર આધાર રાખે છે. સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા, સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આર્થિક ફાયદો, ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા તથા તે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવાથી પર્યાવરણને થતી હાનિ. આપણે જ્યારે સીએનજી જેવા સ્વચ્છ બળતણના વિષયમાં વાત કરીએ છીએ ત્યારે તે કહેવું વધારે યોગ્ય છે કે અમુક ઉર્જા સ્ત્રોત બીજા સ્ત્રોતની સરખામણીમાં વધારે સ્વચ્છ છે. આપણે પહેલા જોઈ ચૂક્યા છીએ કે અશ્મિભૂત બળતણના દહનથી હવા પ્રદૂષિત થાય છે. કેટલાક કિસ્સાઓમાં સોલર સેલ જેવા ઉપકરણોનો ઉપયોગ ખરેખર પ્રદૂષણ મુક્ત હોય છે, પરંતુ એવું બની શકે કે તેવા ઉપકરણોની રચનાથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોય. આ વિષયમાં સતત સંશોધન થઈ રહ્યા છે તથા તેવી ટેકનોલોજીના વિકાસનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે વધારે સમય સુધી કાર્ય કરી શકે તથા સમગ્ર કાર્યકાળમાં ઓછું નુકસાન પહોંચાડે. પ્રવૃત્તિ. ચાલો વિવિધ ઉર્જા સ્ત્રોત વિશેની તથા તે દરેક પર્યાવરણને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની જાણકારી પ્રાપ્ત કરીએ. લાકડું. લાકડું આપણને વૃક્ષો તથા છોડમાંથી પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયથી જ લાકડાનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવતો રહ્યો છે. લાકડાના દહનથી આપણે ઉષ્મા ઉર્જા મેળવીને જુદા જુદા કાર્યો માટે તેનો ઉપયોગ કરીએ છીએ. લાકડાના દહનથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીનહાઉસ વાયુઓ પણ હોય છે, જે પર્યાવરણને વિક્ષેપિત કરે છે. આ ઉપરાંત ધુમાડામાંના નાના નાના સંપૂર્ણ દહન ના થઈ શકેલા રજકણો માનવજાતને હાનિ પહોંચાડે છે. લાભ. લાકડું દરેક જગ્યાએ સરળતાથી પ્રાપ્ય છે. વારંવાર વૃક્ષો વાવીને આપણે લાકડું સતત પ્રાપ્ત કરી શકીએ છીએ. આમ લાકડાને ઉર્જાના પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે ગણી શકાય. ગેરલાભ. લાકડાનો ઉપયોગ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. લાકડાના વધુ પડતા ઉપયોગને કારણે પૃથ્વી પરથી જંગલોનો વિનાશ થાય છે અને માટે પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધે છે. તે ઉપરાંત વરસાદ પર પણ અસર થાય છે. જંગલો નાશ થવાને કારણે વિવિધ પશુ પક્ષીઓ તેમજ વનસ્પતિ સજીવોનો નાશ થાય છે. લાકડું ઓછું કાર્યક્ષમ છે, માટે વારંવાર વૃક્ષો વાવીને આપણે લાકડું સતત પ્રાપ્ત કરીએ છીએ. જો વૃક્ષો વાવવાની સામે વૃક્ષો કાપવાની પ્રક્રિયા વધુ ઝડપી બને તો લાકડાને ઉર્જાના પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે ના ગણતા તેને ઉર્જાના પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત તરીકે ગણવું પડે. ખનિજ કોલસો. ખનિજ કોલસો જમીનમાંથી મળી આવે છે. પૃથ્વીના પેટાળમાં લાખો વર્ષ પહેલા કુદરતી રીતે દટાયેલા વનસ્પતિના અવશેષોમાંથી ખનિજ કોલસો બને છે. આ કોલસાને જમીનમાંથી ખાણકામ દ્વારા કાઢવામાં આવે છે. ખનિજ કોલસો બળતણ તરીકે તાપ વિદ્યુત મથકોમાં તથા કારખાનાઓમાં વાપરવામાં આવે છે. પહેલાના સમયમાં તેનો ઉપયોગ બળતણ તરીકે જહાજ,
તેમજ રેલવે એન્જિનમાં કરવામાં આવતો હતો. રસોઈ બનાવવા માટે બળતણ તરીકે તેનો ઉપયોગ થાય છે. ખનિજ કોલસાના દહનથી પણ ગ્રીન હાઉસ વાયુઓ ઉત્પન્ન થાય છે, જે પર્યાવરણને વિક્ષેપિત કરે છે. લાભ: તેનો સંગ્રહ અને પરિવહન સરળ છે. તે સસ્તો છે. ગેરલાભ: ખનિજ કોલસાના વપરાશથી ખૂબ જ પ્રદૂષણ ફેલાય છે. પૃથ્વીના પેટાળમાંથી મળતો કોલસો વહેલો મોડો ખૂટી જવાનો છે. આમ તે અખૂટ ઉર્જા સ્ત્રોત નથી. કોલસાની ખાણોમાં કામ કરતા મજૂરોને શ્વસન તંત્રને લગતા રોગો થાય છે. પેટ્રોલિયમ પેદાશો: લાખો વર્ષો પહેલા પૃથ્વીના પેટાળમાં દટાયેલા સજીવોના મૃતદેહો પર પૃથ્વીના પોપડાના દબાણ અને પેટાળની ગરમીને લીધે જૈવ રાસાયણિક પ્રક્રિયા થઈ પેટ્રોલિયમનું નિર્માણ થયું છે. બળતણ તરીકે વપરાતી પેટ્રોલિયમ પેદાશો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને પ્રવાહીકૃત પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી છે. પેટ્રોલિયમ પેદાશોના દહનથી ગ્રીનહાઉસ વાયુઓ ઉત્પન્ન થાય છે, જે પર્યાવરણને વિક્ષેપિત કરે છે. લાભ: પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કરી ઓછા ખર્ચે વધુ ઉર્જા મેળવી શકાય છે. તેમનું પરિવહન સહેલાઈથી કરી શકાય છે. તેમનો સંગ્રહ પણ સહેલાઈથી કરી શકાય છે. ગેરલાભ: તે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. તે પર્યાવરણને ખૂબ જ પ્રદૂષિત કરે છે. પવન ઉર્જા: પવન સાથે સંકળાયેલી ગતિ ઉર્જાને પવન ઉર્જા કહે છે. તેનો ઉપયોગ હાલના સમયમાં પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવા કરીએ છીએ. પવનચક્કી દ્વારા પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવાની કાર્યક્ષમતા ખૂબ જ ઓછી છે. એટલે કે 1 મેગાવોટ જેટલી વિદ્યુત ઉર્જા મેળવવા જરૂરી પવનચક્કીની સંખ્યા ખૂબ જ વધારે હોય છે, જેને લગાવવા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં જમીનની જરૂરિયાત પડે છે. વધુ પ્રમાણમાં જમીનનો ઉપયોગ થવાથી રહેઠાણ તેમજ ખેતીલાયક જમીનમાં ઘટાડો થાય છે, જે આડકતરી રીતે પર્યાવરણને વિક્ષેપિત કરે છે. પવનચક્કી દ્વારા ઉત્પન્ન થતો અવાજ પર્યાવરણમાં અવાજ પ્રદૂષણ ફેલાવે છે અને આસપાસ રહેતા મનુષ્યોની શ્રવણ શક્તિને લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે. પવનચક્કીઓ જ્યાં લગાવવામાં આવેલી હોય ત્યાંના આસપાસના વિસ્તારમાં વરસાદની પેટર્ન વિક્ષેપિત થાય છે. એવું જોવામાં આવ્યું છે કે જ્યાં પવનચક્કીનો વપરાશ હોય ત્યાં પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવામાં આવ્યો છે. લાભ: પવન ઉર્જા પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે. તેના ઉપયોગથી વાયુ પ્રદૂષણ ફેલાતું નથી. વિદ્યુતના ઉત્પાદન માટે વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી. ગેરલાભ: પવન ઉર્જાનો ઉપયોગ કરવા માટે વપરાતી પવનચક્કી દરેક જગ્યાએ લગાવવી શક્ય નથી. પવનચક્કી એવી જ જગ્યાએ લગાવી શકાય કે જ્યાં વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન તીવ્ર પવન વહેતો હોય. પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટેનો પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો છે. જળ ઉર્જા: વહેતા પાણીની ગતિ ઉર્જા અથવા કોઈ ઊંચાઈ પર રહેલા પાણીની સ્થિતિ ઉર્જાને જળ ઉર્જા કહે છે. હાઇડ્રો પાવર સ્ટેશનોમાં નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. જો કે આવા પાણીના ધોધ એટલે કે વોટરફોલ્સની સંખ્યા બહુ ઓછી છે કે જેનો ઉપયોગ સ્થિતિ ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે કરી શકાય. તેથી હાઇડ્રો પાવર પ્લાન્ટ માટે કુદરતી ધોધ અથવા ખૂબ ઝડપથી વહેતા પાણીના વિકલ્પ તરીકે બંધો બાંધવામાં આવ્યા છે. આ બંધોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. આથી રહેઠાણ તથા ખેતીલાયક જમીનનો ઘટાડો થાય છે. ખૂબ જ મોટા પ્રમાણમાં સંગ્રહાયેલ પાણીનું બાષ્પીભવન થતાં ભેજનું પ્રમાણ વધે છે અને ત્યાંના હવામાનમાં ફેરફાર થાય છે. આથી ત્યાં વહેતા પવનની પેટર્ન અને વરસાદની પેટર્નમાં બદલાવ આવે છે તથા તાપમાનમાં પણ બદલાવ આવે છે.
જેની આસપાસના વનસ્પતિ, પશુ પક્ષી અને માનવ જીવન પર માઠી અસર થાય છે. વધુમાં બંધના પાણીમાં ડૂબવાને કારણે મોટા પ્રમાણમાં પર્યાવરણીય તંત્ર નાશ પામે છે. જે ઝાડપાન, વનસ્પતિ વગેરે પાણીમાં ડૂબી જાય છે તે અને ખૂબ જ મોટા પ્રમાણમાં વહીને આવતા ઝાડપાન અને પશુઓના અજારક એટલે કે એનએરોબિક પરિસ્થિતિઓમાં કોહવાવાને કારણે વિશાળ માત્રામાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીનહાઉસ વાયુઓ ઉત્પન્ન થાય છે, જે પર્યાવરણને વિક્ષેપિત કરે છે. લાભ. જળ ઉર્જા પુનઃ પ્રાપ્ય સ્ત્રોત છે. વિદ્યુતના ઉત્પાદન માટે વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી. ગેરલાભ. જળ ઉર્જાનો ઉપયોગ દરેક જગ્યાએ શક્ય નથી. જળ ઉર્જાનો ઉપયોગ એ સામાન્ય રીતે પર્વતીય વિસ્તારમાં જ થઈ શકે છે. જળ ઉર્જાનો ઉપયોગ કરવા માટે બંધ બાંધવાનો પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો છે. બંધોના નિર્માણને કારણે વિસ્થાપિત લોકોના સંતોષકારક પુનઃવસવાટ તથા ક્ષતિપૂર્તિની સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. સૌર ઉર્જા. સૂર્યમાંથી મળતી ઉર્જાને સૌર ઉર્જા કહે છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણે વિદ્યુત તેમજ ઉષ્મા ઉર્જા મેળવી શકીએ છીએ. સૌર ઉર્જાને લીધે હવા અને પાણી પ્રદૂષિત થતું નથી, પરંતુ તે અપ્રત્યક્ષ રૂપે ખૂબ જ થોડા પ્રમાણમાં પર્યાવરણને વિક્ષેપિત કરે છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરી વિદ્યુત ઉર્જા મેળવવા માટે જરૂરી સોલર સેલની બનાવટમાં કેટલાક ઝેરી પદાર્થો વપરાય છે. લાભ. સૌર ઉર્જા એ ઉર્જાનો પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરીને અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં કે જ્યાં પાવર લાઇન નાખવી ખૂબ જ ખર્ચાળ હોય ત્યાં વિદ્યુત મેળવી શકાય છે. સૌર ઉર્જામાંથી વિદ્યુત મેળવવા માટે વપરાતી સૌર પેનલનો પ્રારંભિક ખર્ચ વધુ છે, પરંતુ વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી. ગેરલાભ. સૌર ઉર્જાનો ઉપયોગ રાત્રિ દરમિયાન કરી શકાતો નથી. દિવસે મળતી સૌર ઉર્જાનો સંગ્રહ કરી તેને રાત્રિ દરમિયાન વાપરવા માટે જરૂરી સાધનો ખૂબ જ ખર્ચાળ હોય છે અને તેનો વારંવાર ખર્ચ કરવો પડે છે. આ જ રીતે ઉર્જાના અન્ય સ્ત્રોતો પણ પર્યાવરણને કોઈને કોઈ રીતે વિક્ષેપિત કરે છે. ઉપરની ચર્ચા પરથી આપણે કહી શકીએ કે સૌર ઉર્જા એ ઉર્જાનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે કે જે અન્ય સ્ત્રોતોની સરખામણીમાં પર્યાવરણને અલ્પ માત્રામાં પ્રદૂષિત કરે છે. પરંતુ સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટેના ઉપકરણોની કાર્યક્ષમતા ખૂબ ઓછી છે. માટે વધુ કાર્યક્ષમ ઉપકરણો વિકસાવીને સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી શકાય. કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે? આપણે અગાઉ જોયું કે અશ્મિગત બળતણો પર આપણે લાંબો સમય નિર્ભર રહી શકીશું નહીં. આ પ્રકારના સ્ત્રોત કે જે કોઈને કોઈ દિવસે સમાપ્ત થઈ જશે તેને ખૂટી જાય તેવા અથવા પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત કહે છે. આનાથી વિરુદ્ધ જો આપણે લાકડા સળગાવવા કપાતા વૃક્ષોના ઉછેર કરી જૈવ દ્રવ્ય ઉર્જાનો યોગ્ય માત્રામાં પ્રબંધ કરીએ તો આપણને અચળ દરે ઉર્જા મળતી રહેશે. આવા ઉર્જા સ્ત્રોત કે જેનું પુનઃ ઉત્પાદન શક્ય છે તેને પુનઃ પ્રાપ્ય સ્ત્રોત કહે છે. આપણા પ્રાકૃતિક પર્યાવરણમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉપલબ્ધ છે. આ ઉર્જા ઉર્જાની સતત અથવા આવર્તીય ધારાઓના રૂપમાં અથવા ભૂમિગત ભંડારોમાં એટલી વિશાળ માત્રામાં સંગ્રહિત છે કે તેમાંથી વાપરી શકાય તેવી ઉર્જા ખેંચવા છતાં ભંડાર ખાલી થવાની સંભાવના વ્યવહારિક દ્રષ્ટિએ નગણ્ય છે. પ્રવૃત્તિ. વર્ગમાં નીચેની સમસ્યાઓ પર ચર્ચા કરો. એ. કોલસાનો અંદાજિત જથ્થો આવતા 200 વર્ષ માટે પર્યાપ્ત છે. શું આ કિસ્સામાં આપણે ચિંતા કરવાની જરૂર છે કે આપણા કોલસાના ભંડાર ખાલી થઈ રહ્યા છે? કેમ અથવા કેમ નહીં? હા, આપણે કોલસાના ખાલી થતા ભંડાર વિશે ચિંતા કરવાની જરૂર છે, કારણ કે 200 વર્ષનો સમયગાળો ખૂબ નાનો સમયગાળો ગણી શકાય અને
એકવાર કોલસો ખાલી થઈ ગયા પછી તેનું નિર્માણ થતા લાખો વર્ષો લાગે છે. હાલના સમયમાં મોટાભાગના ઉદ્યોગ ધંધામાં ઉપયોગમાં લેવાતી વિદ્યુત આ કોલસા દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. ઉર્જાના સ્ત્રોત તરીકે હાલના સમયમાં કોલસાનો મહત્તમ ઉપયોગ થાય છે. કોલસાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરી થોડો લાંબો સમય સુધી તેનો જથ્થો ચલાવી શકાય એવા પ્રયત્નો કરવા જોઈએ. ઉર્જાના અખૂટ સ્ત્રોતનો ઉપયોગ કરી ઉર્જા મેળવી શકાય એવા કાર્યક્ષમ યંત્રો બનાવવા જોઈએ કે જેથી ઉર્જા માટે કોલસા પર આધારિત રહેવું પડે નહીં અને ઉર્જાનો વૈકલ્પિક અખૂટ સ્ત્રોત આપણને પ્રાપ્ય થાય. બી. એવું અનુમાન છે કે સૂર્ય આગામી 500 કરોડ વર્ષ સુધી જીવિત રહેશે. શું આપણે સૌર ઉર્જા સમાપ્ત થવાની ચિંતા કરવી જોઈએ? કેમ અથવા કેમ નહીં? ના, આ કિસ્સામાં આપણે સૌર ઉર્જા વિશે હાલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે 500 કરોડ વર્ષનો સમયગાળો ખૂબ જ મોટો છે અને આ સમયગાળાના સંદર્ભે આપણે સૌર ઉર્જાને ઉર્જાનો અખૂટ સ્ત્રોત કહી શકીએ. ચાલો હવે ચર્ચાના આધારે એ નક્કી કરો કે કયો ઉર્જા સ્ત્રોત એ ખૂટી જાય તેવા, બી અખૂટ, સી પુનઃપ્રાપ્ય તથા ડી પુનઃ અપ્રાપ્ય છે. દરેકની પસંદગી માટે કારણ આપો. ઉપરની ચર્ચા પરથી આપણે કહી શકીએ કે અશ્મિભૂત બળતણ જેવા કે પેટ્રોલ અને ડીઝલ એ ઉર્જાના એવા સ્ત્રોત છે કે જે ખૂટી જાય તેવા તેમજ પુનઃ અપ્રાપ્ય છે, કારણ કે તેઓ નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેમ છે અને તેમના પુનઃ ઉત્પાદન થવામાં લાખો વર્ષો એટલે કે ખૂબ જ લાંબો સમય લાગે છે. જ્યારે સૌર ઉર્જા, જળ ઉર્જા અને પવન ઉર્જા જેવા ઉર્જા સ્ત્રોતો અખૂટ સ્ત્રોતો છે, તેમને પુનઃ પ્રાપ્ય સ્ત્રોતો પણ ગણી શકાય, કારણ કે તેમનો અમાપ વપરાશ કરવા છતાં પણ તેઓ ખૂટતા નથી અને તે લાંબા સમય સુધી પ્રાપ્ય થાય છે. લાકડું અને જૈવ સમૂહ એટલે કે જૈવ ભાર ઉર્જા એ પુનઃ પ્રાપ્ય સ્ત્રોતો છે. જો તેમનો ઉપયોગનો દર તેમના પુનઃ ઉત્પાદન દર કરતા ઓછો હોય તો જ તેમને પુનઃપ્રાપ્ય સ્ત્રોત ગણી શકાય, પરંતુ જો તેમનો ઉપયોગનો દર તેમના પુનઃ ઉત્પાદન દર કરતા વધુ હોય તો તેઓને પુનઃપ્રાપ્ય સ્ત્રોતો ગણી શકાય નહીં અને તેઓને ખૂટી જાય એવા સ્ત્રોતોમાં ગણવા પડે.